અત્યારે ટીચિંગ ચાલુ રહી છે. બધા હેપી ખુશ ને એકદમ તમારા બધા ઘરવાળા અહીંયા ખુશ બેઠા છે. એ ભાઈ હકેથી બેહવા દો બધા જોડો કાઢીને મારી છૂટું આગળ ચપ્પુ તો હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચિડિયાઘરમાં અને ગુસ્સો બ્લોગમાં. તો સવારમાં અમે નીકળી ગયા છીએ બહાર જવા માટે. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું આપણા ગોસ્વામી ફેમિલીમાં. આજે જઈ રહ્યા છે એક દોસ્તના ત્યાં, તો બધા ક્રિએટરોને ત્યાં બધાને બોલાયા છે. બસ એક થોડુંક કામ છે, બધાને ભેગા થઈને ચર્ચા વિચારણા કરવાની છે. એટલે એ ટાઈપની મીટિંગ કહો અને પછી એન્જોયમેન્ટ કહો, એ રીતના મળવાનું છે. નાઇટનો પ્રોગ્રામ છે, જોઈએ છે કે નાઇટમાં જો રહે જેવું લાગશે તો પછી રોકાઈશું, નકર પછી નીકળી જઈશું. આપણા ઘરેથી નજીક જ છે એટલે વાંધો નથી બહુ. ત્યાં પહોંચીને તમને બતાવે કે મીટઅપ કેવું છે, કયા કયા કલાકારો આવવાના છે, ક્રિએટરો એમ કયા ક્રિએટરો આવવાના છે. કલાકાર જ કહેવાય મૂળ તો અમે બધા, એટલે ત્યાં જઈને પછી તમને બતાવીશું કયા ક્રિએટરો છે. બધા આપણા કલીગ જ છે એટલે વાંધો નથી. આનું મોઢું જોયું હતું તમે બહુ આગળ કરી તે કોનો આનું મારું જ મોઢું નતું દેખાતું ને. ક્યાં જાય છે તું? ખબર નહીં એના ક્યાં બાબા ક્યાં બાબા એ ખબર નહીં હેલો આજ વસ હલર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. બોલો ક્યાં જાવ છો તમે? ક્યાં જઈએ હતા? સિંહ પુલમાં. ખબર નહીં, સિંહ જોવા જઈએ છીએ. તો અમે અત્યારે નીકળી ગયા છીએ જવા માટે. અમારી આગળ કોની ગાડી છે? ફાઇનલી ગાઈઝ અમે પહોંચું થઈ રહ્યા છીએ. આજુબાજુ લીલોતરી તો જો. હા લીલોતરી છે. આ છે ને પેલો નળ સરોવરનો પટ્ટો કહેવાય, નળ સરોવરનો પટ્ટો છે રે. અને ત્યાં ગાડી અમને જે લોકો પેલો સામે દેખાય ને એ રહ્યો દેખાય ને એ રહ્યો છે. અમે પહોંચી ગયા છીએ ફાઇનલી અમારા લોકેશન. પાછળ છે, કોણી છે ખબર નથી. ફાઇનલી અમે અમારા લોકેશન પર પહોંચી ગયા. જિગ્નેશભાઈ કે જાસ્મીનભાઈ ને બધા રસ્તામાં જ છે ને. આ તો જો ખેતર ડાંગર છે, ડાંગર પકા ચોખા મમરા બને હે ને. આ બાજુ ભૂલ થઈ ગઈ. જમણવા લોકો છોકરા માટે લઈને આવતો ગાડી. પેલી ગાડી અલ્ટો જાય છે કોકની નાની, કોણ છે ખબર. ઓલા બધા પહોંચી ગયા છે તે જિગ્નેશભાઈ બધા. જિગ્નેશભાઈ ને બધા પહોંચી ગયા, ખાલી આપણી પાંચ ભાઈ જાસ્મીનભાઈ ની બે જ ગાડી બાકી છે. હા કેટલું દૂર ઊંધી મસ્ત લાગે. આ બધું જ છે, નળ સરોવરનો પટ્ટો છે જો. આ કાંઠા પટ્ટો કહેવાય. બસ અત્યારે આ દેખાય ને એન્ટર થઈને રેમ થઈ ગયું. તો ગાઈઝ આવી ગયો છે આ હાથી. જો તું હાથી આયા. જો સૈનિક ઉભા હતું આપણું સ્વાગત કરવા. એ જ છે રામગઢ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છીએ. ચલો ગાડી પાર્ક કરીને જઈએ. જાસ્મીનભાઈ અમારા સુરતથી મહેમાન આવી ગયા છે. આ તો ભાઈ કઈ કહેવાય નહીં હવે. ગાઈસ એન્ટ્રી થઈ ગઈ અને એકદમ રોયલ ફીલ કહો કે દેશી કહો. જો આ બાજુ છે નાના છોકરાઓ માટે ગાર્ડનનું ને. તો ફાઇનલી અમે આવી ગયા છે, એન્ટર થઈ ગયા છે. અને ધીમે ધીમે બધા ટોપ લેવલના ક્રિએટરો ફાસ્ટ ચાલે છે, અમે ધીમા ચાલીએ છીએ.
અહીંયા છે સ્વિમિંગ પુલ. મારા બચ્ચા પાર્ટીને મોજ પડી ગઈ છે કે બધા. તો ગાઈસ અહીંયા બધા બેઠા છે, બધા મોટા મોટા ક્રિએટરો, બધાનું થઈ રહ્યું અત્યારે મિલન. એકદમ બેસ્ટ લોકેશન છે, નાનું કુટુંબ સુખી કુટુંબ એના જેમ. અને આ બધા ખુશ લાગે છે ને, બધા હેપી ખુશ ને એકદમ. તમારા બધા ઘરવાળા અહીંયા ખુશ બેઠા છે. એ ભાઈ હકેથી બેહવા દો બધા લેડીઝ એક બાજુ બેઠી છે એટલે બધા ખુશ બેઠા છે. આમની તો વાત જ કોઈ ઓર છે કે ભાઈ છોકરા જોડે રહીને છોકરા થઈ ગયા એમ. બરોબર ને મોજ કરીએ છીએ અહીંયા મોજ કરીએ છીએ ને હા લાલો જો હે આ રીલ બનાવવા વાળા ગમે ત્યાં જાય ને, ફોટા રીલ બનાવવા વગર તો ચાલે જ નહીં. બધા ભેગા થઈ જ ફોટા. કેમેરામેન હરખો ફોટો પાડજો, ફોટો હરખો આવો જોઈએ નકાય. બધા છોકરા બરાબર ના ભૂખ્યા થયા છે. છોકરા તો થયા છે પણ માયો થઈ છે. બાપા ના છોકરા કે બધા જાઓ થાળીઓ લઈને ખખડાવો ખાવા માટે. અહીંયા બધી લેડીઝ પાર્ટી જમાઈ છે, ત્યાં આગળ બધા જેન્ટ્સ બેઠા છે. જેન્ટ્સ બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને અમે અહીંયા લેડીઝો ભેગાથી બધી વાતો કરી રહી છે. તો ગાઈસ આ બાજુ છે હિંચકા, આ બાજુ સ્વિમિંગ પુલ, અહીંયા ગાર્ડન ના બધા રૂમો, અને અહીંયા બધા ભેગા થઈ રહ્યા અને વિડીયો બનાવી રહ્યા છે. તો ગાઈસ બહાર હતો તડકો, તો હવે અમે આયા ઇન્ડોર ગેમ રમવા. અહીંયા છે આ બાજુ છે ટેબલ ટેનિસ, અહીંયા કેરમ. તો ગાઈસ અમે બધા રમતા હતા ગેમ અને હવે બધા જઈ રહ્યા છે જમવા માટે. આ લોકો જમવા આવ્યા છે પણ લાગતું નથી આ લોકો જમવા આવ્યા. ભાઈ કાલે ગોબા ઉપડી જવાના, કાલે ગોબા ઉપડી જાય. ભાઈ સેલ્ફ સર્વિસ આ બેસી ગયા પણ સેલ્ફ સર્વિસ. એ જયમીનભાઈ, જાસ્મીનભાઈ, ભાઈ એમને પીરસી આપો ને. એવું એમને સ્પેશિયલ ઊભું થવું પડે છે. ભાઈ એમને એમ કઈ આપી દીધી ને કે તમે બધા કઈક કહે છે એમને. જાસ્મીનભાઈ છાસ પહોંચાડો, ભાઈ છાસ પહોંચાડો. હા તમે બધા બોલો ને એટલે એમને રીલમાં બતાવી દીધું. હા બસ આ લોકો છે ને બૈરાની વાતોમાં આવીને ફોટા પડવા માંડે છે અને મારો નંબર આવી ગયો અંદર. તમારો પ્રેમ હું વાત કરો છો એવું છે જિગ્નેશભાઈ? જે પ્રમુખ બોલ્યા પછી સેના બોલી ને, શરૂઆત કરવી જરૂરી છે. વાત સાચી છે સાહેબ તમારો તો પ્રમુખ છે ઘેરથી, શું કહે છે?
તમે ચૂંટણીમાં ખોટા ઉભા રહ્યા છો. પ્રમુખને ઉભા રહો કંદર. એમને કહી દીધું, જસ્મીનભાઈ કહી દીધું. ના 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 ના, જમતા જમતા જ કહી દીધું એમને. એમને પહેલા જ કહી દીધું કે ગાડીમાં મેં આવ્યા ને કહી દીધું છે કે બોલવાનું નહીં કોઈ બી તમારે. તમે નહીં માનો, આ બધા સાક્ષી છે કે ભાઈ આપણે અમદાવાદ ભેગા થયા હતા તારા કેટલા ખુશ હતા. અમે કીધું પૂછો તમે તારા. ચપ્પુ તો ભાઈ અહીંયા બધા આવે છેલ્લે બધું પતાવીને એમનો મીટિંગ પતાવીને બધા આવી ગયા છે હવે સ્વિમિંગ પુલમાં. સુરત, જુનાગઢ, ભાવનગર, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ બધું અહીંયા ભેગું થયું છે. અત્યારે ટીચિંગ ચાલુ રહી છે. પહેલવા જ જઈ અટકી જોગીએ. ચશ્મા પકડી રાખીને આવ્યા. સૌંદર્ય હા ચાલો થાય ભાગવાની મળે. આ રેસ છે કેટલો રેસ રાખો એકલા માટે ભાગવાની મળે ને સીધું ના તમે હામાં ઉભા રહો એટલે નહીં ખાલી હું કરું તો